સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। માતાજી તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ ખુશીઓ આપે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે। મિત્રો, પૂજા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જે રાખવાથી અશુભ અસર થાય છે અને ધનનો નાશ પણ થાય છે। સાથે જ માતા લક્ષ્મી પણ આવા ઘરનો ત્યાગ કરી દે છે। આજે આ વિડીયોમાં આપણે એવી ખાસ વસ્તુઓ વિશે જાણીશું જે પૂજા ઘરમાં હોવી ખૂબ જ જરૂરી છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ। જો તમે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખતા હો તો 3 વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ વિશે જણાવ્યું છે। સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। મિત્રો, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક નાનું પૂજાઘર કે મંદિર બનાવે છે જેમાં પોતાના પ્રિય દેવી દેવતાઓની મૂર્તિ અને ધાર્મિક વસ્તુઓ રાખે છે। પરંતુ શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ એવી જણાવવામાં આવી છે જે મંદિર માટે શુભ હોય છે અને કેટલીક એવી વસ્તુઓ છે કે જે અશુભ માનવામાં આવે છે। કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા, કલેશ અને ઝઘડાનું કારણ બને છે। તેથી આવી વસ્તુઓને પૂજા ઘરમાંથી દૂર રાખવી જોઈએ। મિત્રો, ઘણા લોકો અજાણતા જ એવી વસ્તુઓ પૂજા ઘરમાં રાખી દે છે જે તેમને ધાર્મિક લાગે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર તે યોગ્ય માનવામાં આવતી નથી। ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે કલિયુગમાં ઘણા લોકો અજ્ઞાનતાને કારણે અશુભ વસ્તુઓને પણ ધાર્મિક માનીને તેની પૂજા કરશે। તો ચાલો હવે આપણે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે। સૌપ્રથમ આવે છે સ્વસ્તિકનું ચિહ્ન। ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર હોવું જોઈએ। તમે કંકુથી સ્વસ્તિક બનાવી શકો છો। સ્વસ્તિકને શુભતા, શક્તિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે। બીજી વસ્તુ છે દીવો અને ધૂપદાની। ભારતીય પરંપરામાં માટીના દીવાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જો શક્ય હોય તો મંદિરમાં માટીનો દીવો જરૂરથી રાખવો જોઈએ। જો માટીનો દીવો ઉપલબ્ધ ન હોય તો અન્ય દીવાનો પણ ઉપયોગ કરી શકાય છે। નિયમિત રીતે દીવો અને ધૂપ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ રહે છે। ત્રીજી વસ્તુ છે કળશ। શાસ્ત્રોમાં કળશને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। કંકુથી બનાવેલા સ્વસ્તિક ઉપર મંગળ કળશ સ્થાપિત કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ચોથી વસ્તુ છે ઘંટડી। મંદિરમાં ઘંટડી હોવી એ ખૂબ શુભ માનવામાં આવે છે। ઘંટનો અવાજ વાતાવરણને પવિત્ર બનાવે છે અને માન્યતા છે કે તે નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે। પૂજા સમયે ઘંટ વગાડવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। પાંચમી વસ્તુ છે શંખ। માન્યતા મુજબ સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા 14 રત્નોમાં શંખનો પણ સમાવેશ થાય છે। શંખની ધ્વનિને શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ માનવામાં આવે છે। મિત્રો, હવે આપણે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ। સૌ પ્રથમ વાત કરીએ તો ગણેશજીની મૂર્તિ વિશે। શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે
કે પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિઓ એકથી વધારે સંખ્યામાં ન રાખવી જોઈએ. સામાન્ય રીતે એક અથવા બે મૂર્તિ રાખવી તે યોગ્ય માનવામાં આવે છે. ઘણા લોકો મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવે છે, પરંતુ તેને યોગ્ય દિશામાં રાખવાનું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી વસ્તુ છે જૂના અથવા વાસી ચોખા. ઘણા લોકો પૂજામાં વપરાયેલા ચોખા લાંબા સમય સુધી પૂજા ઘરમાં રાખી દે છે. આવા જૂના ચોખા રાખવા યોગ્ય માનવામાં આવતા નથી. પૂજામાં વપરાતી સામગ્રીને સમયસર બદલવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. ત્રીજી વસ્તુ છે પૂર્વજોના ફોટા. ઘરના પૂજા ઘરમાં સ્વર્ગસ્થ પરિવારજનોના ફોટા રાખવા વિશે અલગ અલગ પરંપરાઓ છે, પરંતુ ઘણા લોકો તેને અલગ સ્થાન પર રાખવાનું પસંદ કરે છે. પૂજા ઘર એ મુખ્યત્વે દેવી દેવતાઓની આરાધના માટેનું સ્થાન માનવામાં આવે છે. ચોથી વસ્તુ છે સાધુ સંતોની મૂર્તિઓ અથવા તો તસવીરો. જો તમે કોઈ સાધુ કે સંત પ્રત્યે શ્રદ્ધા રાખતા હો તો તેમની તસવીર ઘરની અન્ય દિવાલ પર રાખી શકાય છે, પરંતુ ઘણા લોકો પૂજા ઘરમાં દેવી દેવતાઓથી અલગ સ્થાન રાખવાનું પસંદ કરે છે. હવે આપણે આગળ જાણીએ એવી વસ્તુઓ વિશે જે પૂજા ઘરમાં રાખવાથી શુભતા અને સકારાત્મકતા વધે છે. મિત્રો, હવે જાણીએ એવી વસ્તુઓ વિશે જે પૂજા ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. સૌ પ્રથમ આવે છે ગંગાજળ. શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગાજળ વાતાવરણને શુદ્ધ બનાવવામાં મદદ કરે છે. તેથી પૂજા ઘરમાં એક નાના પાત્રમાં ગંગાજળ રાખવું શુભ માનવામાં આવે છે. તે પૂજા ઘરની પવિત્રતા જાળવી રાખવામાં પણ મદદરૂપ બને છે. બીજી વસ્તુ છે કળશ. શાસ્ત્રોમાં કળશને પૂર્ણતા અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગ, પૂજા, દિવાળી, નવરાત્રિ કે ધાર્મિક કાર્યમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જો પૂજા ઘરમાં તાંબાના કળશમાં પાણી રાખવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. મિત્રો, પૂજા કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ સામગ્રી ઓછી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન ભાવના અને શ્રદ્ધાને વધારે મહત્ત્વ આપે છે. સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના સૌથી મહત્ત્વની હોય છે. પૂજા દરમિયાન શક્ય હોય તો ઘીનો દીવો અને તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. માન્યતા મુજબ ઘીનો દીવો સકારાત્મકતા અને શાંતિનું પ્રતીક છે. પૂજા ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. સ્વચ્છતા અને શ્રદ્ધા સાથે કરેલી પૂજા ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ લાવવામાં મદદરૂપ બને છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. thank you